નમસ્કાર દર્શક મિત્રો, થંબનેલ જોઈને તમે આવ્યા છો, તમને ખ્યાલ જ હશે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર 5 આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. એટલે બીજી કોઈ ચર્ચા નથી કરવી કે લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમને મજા આવે તો કરજો, પણ આ વિડીયોને સંપૂર્ણ જોજો, કેમ કે આ વિડીયોમાંથી તમને ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો છે તમને મળી રહેવાના છે. પરીક્ષાની અંદર 2 થી 3 પ્રશ્નો છે ઓછામાં ઓછા આવશે જ, કારણ કે ટોપિક મુજબ ખૂબ જ મહત્ત્વના જે પ્રશ્નો છે પ્રશ્નોનો સમાવેશ આપણે આ વિડીયોની અંદર કર્યો છે. એમાં પહેલો જ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી કહી શકાય. મોસ્ટ આઈએમપી કહી શકાય મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો. આ બંને ટોપિક તો તમારે ખાસ કરવા જ પડશે, કારણ કે બંને ટોપિકના પ્રશ્નો છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન છે મૂળભૂત ફરજો વિશે નીચેના વિધાનોની સત્યતા તપાસો. મૂળભૂત ફરજો વિશે આપને પ્રશ્ન આપેલો છે. એમાં પહેલું છે ભારતના બંધારણની કલમ 51 માં મૂળભૂત ફરજો આપેલી છે. ભારતના બંધારણની કલમ નંબર કઈ? તો કે 51 ક. 51 ક ની અંદર કુલ 11 મૂળભૂત ફરજો આપેલી છે. પહેલું વિધાન છે એ સાચું છે. બીજું આપેલું છે કુલ 11 મૂળભૂત ફરજો ક થી ડ આપવામાં આવેલી છે, અથવા તો અંગ્રેજીમાં એ થી કે. એ થી કે કુલ કેટલી છે? તો કે 11 મૂળભૂત ફરજ છે. એમાં ક, ખ, ગ, ઘ એવી રીતના ક્યાં સુધી? તો કે ડ સુધી. એમાં કલમ 6 મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની છે. કલમ 6 શું કહે છે? તો કે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ જે વારસો છે એ વારસાને સમજવાનો અને એમને જાળવી રાખવાની આપણી સૌની ફરજ છે. કલમ ગ મુજબ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની આપણી સૌની ફરજ છે. એટલે ચારે ચાર વિધાન છે એ સાચા છે. એટલે ચારે ચાર વિધાન સાચા છે, એટલે આપેલ તમામ સાચા છે. જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યાર પછી હાલમાં ખૂબ જ ચર્ચિત છે નીચેના વિધાનોની સત્યતા તપાસો. રાઇટ ટુ રિજેક્ટ એક્ટ ચૂંટણી બાબતે જોડાયેલ છે. રાઇટ ટુ રિજેક્ટ એક્ટ, જેને આપણે કહીએ છીએ નોટા. શું કહીએ છીએ? નોટા. ચૂંટણીની અંદર જ્યારે કોઈ પણ ઉમેદવાર આપણે પસંદ કરવા ન માગતા હોય ત્યારે આપણે કયા ઓપ્શનનો પસંદ કરી શકીએ છીએ? તો કે નોટા, જેનું ફૂલ ફોર્મ છે નન ઓફ ધ અબોવ. નન ઓફ ધ અબોવ. રાઇટ ટુ રિજેક્ટ એક્ટ ચૂંટણી બાબતે જોડાયેલ છે. ભારતમાં 2013માં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતની અંદર સૌ પ્રથમ નોટાનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો? તો કે 2013ની વિધાનસભાની ચૂંટણીની અંદર. વિધાનસભાની ચૂંટણી એટલે 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ હતી 2013ની અંદર. ક્યાં ક્યાં 5 રાજ્યો? તો કે છત્તીસગઢ, મિઝોરમ. ખાસ સમજો, આ પણ યાદ રાખજો કે સૌ પ્રથમ કઈ વિધાનસભાની ચૂંટણીની અંદર નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ. આ 5 રાજ્યોની અંદર 2013ની અંદર સૌ પ્રથમ નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલું વિધાન એ સાચું છે, બીજું વિધાન પણ સાચું છે. જો આવા મતોની સંખ્યા 30%થી વધુ હશે તો ફરીવાર ચૂંટણી કરવી પડશે. આ વિધાન છે ખોટું છે. આવું કોઈ પ્રાવધાન આપણા બંધારણની અંદર નથી, અથવા તો ચૂંટણી પંચની અંદર આવો કોઈ નિયમ નથી કે 30%થી વધુ મત જો નોટામાં પડે તો ફરીવાર ચૂંટણી કરવી પડે. એવો કોઈ નિયમ છે નહીં. હમણાં જ તાજેતરમાં 2024ની ચૂંટણીની અંદર તમને ખબર હોય તો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જે વિધાનસભાની જે સીટ હતી એમાં નોટાની અંદર કુલ 2,18,674 2,18,674 મત નોટાને મળેલા છે. એટલે આ પ્રશ્ન ખૂબ જ ચર્ચિત છે, એટલે ખાસ ધ્યાન દેજો. અને રેકોર્ડ બનેલો છે કે અત્યાર સુધીમાં સૌથી વધારે નોટાને મત મળેલા હોય તો
તો લોકસભાની આ ચૂંટણીની અંદર ઇન્દોરની સીટ ઉપર 2,18,674 મત. એટલે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન પણ સાચું છે. એટલે આવશે માત્ર 1 અને 2. ત્યારબાદ કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે? વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન 2025ની અંદર કયા દેશમાં થશે? તો એ થશે ભારત દેશની અંદર. BWF એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન BWF. અને 2025માં ક્યાં આયોજન થવાનું છે? ભારતની અંદર. અને કયા શહેરની અંદર? તો કે ભારત 2025 BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરશે? જવાબ છે સી, ગુવાહાટી. ગુવાહાટીની અંદર વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરવાના છે. આપણા રાષ્ટ્રીય પ્રતીકો બાબતે નીચેના વિધાનોની સત્યતા તપાસો. રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે જુદી જુદી માહિતી આપી છે. અને પહેલું છે રાષ્ટ્રીય પ્રતીક 4 સિંહની મુખાકૃતિ. આપણું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? તો કે 4 સિંહની મુખાકૃતિ. અને આ જે 4 સિંહની મુખાકૃતિ ક્યાંથી લેવામાં આવી છે? તો કે સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. સારનાથ ખાતેનો જે અશોક સ્તંભ છે આ અશોક સ્તંભમાંથી લેવામાં આવેલો છે. બીજો છે રાષ્ટ્રીય નારો. રાષ્ટ્રીય નારો છે જય હિન્દ. રાષ્ટ્રીય નારો શું છે? તો કે જય હિન્દ. અને આ જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝે. નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને આ સૂત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું જય હિન્દનું. અને એમને રાષ્ટ્રીય નારા તરીકે લેવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. આઝાદ હિન્દ ફૌજ એમની સ્થાપના કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે. તો આ સત્યમેવ જયતે એ ક્યાંથી લેવામાં આવ્યું છે? એ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો. સત્યમેવ જયતે. ચાલો અત્યારે જ લખો સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓકે. ત્યારબાદ રાષ્ટ્રીય કેલેન્ડર. રાષ્ટ્રીય કેલેન્ડર. રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? શક સંવત. શક સંવત છે એ આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે. અને આ રાષ્ટ્રીય કેલેન્ડર છે 22 માર્ચ 1957ના રોજ સ્વીકારેલું છે. ક્યારે સ્વીકારેલું છે રાષ્ટ્રીય કેલેન્ડર? 22 માર્ચ 1957ના રોજ. અને રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? શક સંવત. ચારેય વિધાન છે આપણા સાચા છે. એટલે આવશે આપેલ તમામ સાચા છે. તાજેતરમાં વર્ષ 2024ના લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 2024નો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોને મળેલો છે? તો કે શ્રી અમિતાભ બચ્ચનને. શ્રી અમિતાભ બચ્ચનને શ્રી લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના વિધાનોમાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે આપણે 4 વિધાનો આપ્યા છે. પહેલું વિધાન છે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વ 3250 થી ઈસવીસન પૂર્વે 1750 છે. સિંધુ ખીણનો સંસ્કૃતિનો સમયગાળો કયો છે? તો કે ઈસવીસન પૂર્વે 3250 થી 1750. ઈસવીસન પૂર્વે 1750 આ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો છે ગણવામાં
આવે છે, એ સાચું છે. ત્યારબાદ સિંધુ ખીણની સંસ્કૃતિને બીજા કાંસ્ય યુગની સંસ્કૃતિથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે ત્યારે કાંસાના વાસણનો ઉપયોગ કરવામાં આવતા હતા. ત્યારે લોખંડના અથવા તો લોખંડથી આ લોકો અજાણ હતા. ત્યારે લોખંડની કોઈ શોધ થઈ ન હતી. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કાંસ્ય યુગ તરીકે. ત્યારબાદ ત્રીજું છે, આ સંસ્કૃતિના લોકો પકવેલી માટીને ટેરાકોટા તરીકે ઓળખતા હતા. પકવેલી માટીને અન્ય કયા નામે ઓળખવામાં આવે? આવો પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો કયા નામે ઓળખતા? તો કે ટેરાકોટા. અને ચોથું છે, વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હડપ્પાને માનવામાં આવે છે. તો આ વિધાન છે એ ખોટું છે. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે? તો કે લોથલ છે. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર તરીકે કયું ઓળખાય છે? લોથલ. લોથલ કયું છે? લોથલ. ચોથું વિધાન ખોટું આવશે. એટલે પહેલું, બીજું અને ત્રીજું. તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય નૌકાદળના નવા વડા કોણ છે? તો કે શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી. શ્રી દિનેશ કુમાર ત્રિપાઠીને ભારતીય નૌકાદળના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ખૂબ જ મહત્વનો પ્રશ્ન, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પિતા કોણ છે? એઆઈને લગતો પ્રશ્ન આવવાની સંભાવના ખૂબ જ રહેલી છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા જેટલા પ્રશ્નો હોય આપણે વિડીયોની અંદર લેવાના છીએ. અગાઉના વિડીયોની અંદર પણ લીધેલા છે, આવનારા વિડીયોની અંદર પણ આવી જશે. કૃત્રિમ બુદ્ધિમત્તાના પિતા કોણ છે? તો એ છે જ્હોન મેકકાર્થી. જ્હોન મેકકાર્થી, જે અમેરિકાના હતા. ક્યાંના હતા? અમેરિકા. અમેરિકાના એક કોમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા. અને આ જે એઆઈ છે એ એઆઈની અંદર કઈ ભાષા વાપરવામાં આવી છે? જુદી જુદી જે ભાષા છે ને કમ્પ્યુટરની, જેમ કે જાવા છે, પછી પાયથોન છે અને PHP છે. તો આ એઆઈની અંદર પાયથોનની ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે. પાયથોન ભાષાનો ઉપયોગ છે એ કૃત્રિમ બુદ્ધિમત્તાની અંદર કરવામાં આવેલો છે. ત્યારબાદ સિદ્ધપુર કઈ નદી કાંઠે આવેલ છે? સિદ્ધપુર આવેલ છે સરસ્વતી નદી કાંઠે. કઈ નદી કાંઠે? સરસ્વતી. ત્યારબાદ દૂધમાં પાણી ભેળવી પડતર કિંમતે વેચાણ કરવાથી 16% નફો થાય છે. તો દૂધ અને પાણીનો ગુણોત્તર શોધો. હવે ખાસ એ પ્રશ્ન સમજજો. દૂધમાં પાણી ભેળવવામાં આવે છે અને પડતર કિંમતે જ વેચવામાં આવે છે. એટલે કે જેટલા ભાવમાં દૂધની ખરીદી થઈ છે એ જ ભાવમાં વેચવામાં આવે છે. દાખલા તરીકે દૂધ છે એ 10 લીટર લેવામાં આવે છે. કેટલા લીટર લેવામાં આવે છે? 10 લીટર. અને એમાં 1 લીટર પાણી ભેળવવામાં આવે છે. સમજો ખાસ પ્રશ્ન. 1 લીટરનો ભાવ, દૂધનો 1 લીટરનો ભાવ છે 10 રૂપિયા છે માની લઈએ. તો દૂધ કેટલા રૂપિયાનું થયું? કુલ 100 રૂપિયાનું થયું. હવે એમાં 1 લીટર પાણી ભેળવવામાં આવે તો કુલ દૂધ કેટલું થઈ ગયું? 11 લીટર. હવે પડતર કિંમત કેટલી છે? તો કે 10 રૂપિયા. 10 રૂપિયાની ખરીદી થાય છે. 10 રૂપિયા પડતર કિંમત છે. 10 રૂપિયામાં જ વેચવાનું છે. પડતર કિંમતે વેચાણ કરવાથી કીધું છે. એટલે કુલ દૂધ હવે આપણી પાસે કેટલા થઈ ગયું? તો કે 11 લીટર. હવે 10 રૂપિયાનું આપણે લીટર વેચશું તો આપણે કુલ કેટલા રૂપિયામાં વેચાણ થશે? 110 રૂપિયામાં. એટલે 100 રૂપિયાનું દૂધ છે અને 10 રૂપિયા નફો થાય છે. તો આ 10 રૂપિયા નફો જે થાય છે એ શું છે? તો કે પાણી છે. 10 રૂપિયા છે એ શું છે? પાણી છે. તો આમાં 16% નફો થાય છે. તો 16% એ શું હશે? પાણી હશે. એ ખાસ સમજો. 100 રૂપિયાનું દૂધ અને 16 રૂપિયાનું પાણી. એટલે 100/16. 100/16. આપને ખાલી દૂધ અને પાણીનો ગુણોત્તર શોધવાનો કીધો છે.
100 રૂપિયાનું દૂધ અને 16 રૂપિયાનું પાણી. તો 100 અને 16નો ગુણોત્તર કેટલો થાય? તો છેદ ઉડાડીએ તો 25 ચોકું 100 અને ચોકે ચોકે 16 એટલે 25/16 આવશે. 25/16. બીજી રીતે કરીએ તો 100/16. 100ના અડધા કરીએ તો આવશે 50 અને 16ના અડધા કરીએ તો આવશે 8. હજી 50ના અડધા કરીએ તો કેટલા આવશે? 25 અને 8ના અડધા કરીએ તો આવશે 4. હવે આના ભાગ પડશે નહીં, એટલે આપણો ગુણોત્તર કેટલો થયો? 25/4. ઓપ્શનમાં આપણે આપ્યું છે સી. એવો જ પ્રશ્ન છે, બીજી વખત જોઈએ. એવો જ પ્રશ્ન કે દૂધમાં પાણી ભેળવી પડતર કિંમતે વેચાણ કરવાથી 30% નફો થાય છે. તો દૂધ અને પાણીનો ગુણોત્તર શોધો. કિંમત કઈ છે? તો કે પડતર કિંમત. પડતર કિંમત એટલે આપણે જેટલા રૂપિયામાં દૂધની ખરીદી કરી છે એટલા જ રૂપિયામાં આપણે વેચવાનું છે. પણ નફો કેટલો છે? 30%. એ 30% શેનો નફો છે? તો કે જેટલા રૂપિયાનું આપણે પાણી ભેળવીએ છીએ એટલો જ આપણો નફો છે. તો કેટલા રૂપિયાનું પાણી ભેળવું? તો કે 30% જેટલું જ આપણે પાણી ભેળવું છે. તો દૂધ અને પાણીનો ગુણોત્તર શોધવાનો છે. એટલે દૂધ કેટલું? તો કે 100% અને પાણી કેટલું? 30%. એટલે 100 દૂધ અને પાણી 30. હવે આનો ગુણોત્તર આપણે શોધવો હોય તો કેટલો થશે? 1 0 આમાંથી ઉડી જશે, 1 0 આમાંથી ઉડી જશે, એટલે 10/3. કેટલા? 10/3. જે ઓપ્શનમાં આપેલું છે બી. ત્યારબાદ નીચે આપેલ અભયારણ્યો પૈકી કયું અભયારણ્ય રીંછ માટેનું છે? તેમાં ઓપ્શન છે સુરપાણેશ્વર, બાલારામ, જાંબુઘોડા અને આપેલ તમામ. તો કયું અભયારણ્ય છે રીંછ માટેનું છે? તો આવશે આપેલ તમામ. સુરપાણેશ્વર એ પણ રીંછ માટેનું છે, બાલારામ એ પણ છે અને જાંબુઘોડા પણ રીંછ માટેનું અભયારણ્ય છે. તો આ જે સુરપાણેશ્વર જે અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે? સુરપાણેશ્વર અભયારણ્ય છે એ આપણા ગુજરાતના દક્ષિણ ભાગમાં સાતપુડા પર્વત શ્રેણી છે. સાતપુડા પર્વત શ્રેણી ગુજરાતના દક્ષિણ ભાગમાં સાતપુડા જે પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણીના પશ્ચિમ ભાગની અંદર આવેલું છે, નર્મદા નદી કાંઠે. ક્યાં આવેલું છે? તો કે નર્મદા નદી કાંઠે. નર્મદા નદીના દક્ષિણ કાંઠે. ક્યાં? તો કે નર્મદા નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલું છે. સુરપાણેશ્વર જે અભયારણ્ય છે એ અભયારણ્ય છે એની સ્થાપના થઈ 1982ની અંદર. 1982માં. ત્યારબાદ બાલારામ અભયારણ્ય છે એ આવેલું છે બનાસકાંઠા જિલ્લાની અંદર. ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લાની અંદર. ખાસ યાદ રાખજો, બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર પાસે. પાલનપુર પાસે આવેલું છે. ત્યારબાદ જાંબુઘોડા આવેલું છે પંચમહાલ જિલ્લાની અંદર. પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા આવેલું છે. ત્રણેય અભયારણ્ય છે એ રીંછ માટેના અભયારણ્ય છે, એટલે જવાબ છે આપણો ડી. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી ક્યાં આવેલી છે? સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી એ આવેલી છે હૈદરાબાદની અંદર. જવાબ છે એ, હૈદરાબાદ. ત્યારબાદ રાજ્યસભામાંથી બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે? રાજ્યસભાની અંદર જે જુદી જુદી બેઠકો હોય એ બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિની અંદર આપવામાં આવેલી છે? જવાબ છે ચોથી અનુસૂચિ. ચોથી અનુસૂચિની અંદર ભારતના રાજ્યસભાની જે બેઠકો છે એ બેઠકોની ફાળવણી અંગે માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે રોકેટ એન્જિનની અંદર. જવાબ આવશે સી, રોકેટ એન્જિન. રોકેટ એન્જિનની અંદર કયા એન્જિનનો ઉપયોગ થાય છે? ક્રાયોજેનિક એન્જિનનો.
પૃથ્વી પર રાત દિવસ થવાનું કારણ શું છે? એમાં ઓપ્શન આપેલું છે પૃથ્વીનું ધરી પરનું નમન, પૃથ્વીનું ધરી ભ્રમણ, આપેલ બંને કે એક પણ નહીં. પૃથ્વી પર દિવસ રાત થવાનું કારણ છે પૃથ્વીનું ધરી ભ્રમણ. પૃથ્વી જે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે એના કારણે પૃથ્વી ઉપર રાત અને દિવસ થાય છે. જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. સરકાર દ્વારા સંચાલિત જે ક્ષેત્ર હોય એને જાહેર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ એટલે કે સેજ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? જવાબ છે 2000ની અંદર. 2000ની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ છે એ કરવામાં આવ્યો. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત છે? જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત તરીકે ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ છે એ ઓળખાય છે? જવાબ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ ભારતનો પ્રાકૃતિક વિભાગ જે કહી શકાય એ જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારબાદ નીચે આપેલા વિધાનોની સત્યતા તપાસો. પહેલું છે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગનું સૌ પ્રથમ સંશોધન કરનાર રોબર્ટ બ્રુસ ફૂટ હતા. ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગનું સૌ પ્રથમ સંશોધન કરનાર કોણ હતા? તો કે રોબર્ટ બ્રુસ ફૂટ. ઇતિહાસને સમયના આધારે 4 ભાગની અંદર વિભાજિત કરી શકાય. કેટલા ભાગની અંદર? 4 ભાગની અંદર. પહેલું તો કે પ્રાગ ઐતિહાસિક યુગ, ત્યારબાદ પ્રાચીન યુગ, પ્રાચીન યુગ. બીજું મધ્યકાલીન યુગ, મધ્યકાલીન યુગ. અને ચોથું અર્વાચીન યુગ. સૌપ્રથમ પ્રાગૈતિહાસિક યુગ, ત્યારબાદ પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. એટલે ગુજરાતમાં પ્રાગૈતિહાસિક યુગનું સૌ પ્રથમ સંશોધન કરનાર કોણ હતા? તો કે રોબર્ટ બ્રુસ ફૂટ. પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ બીજું વિધાન છે ગુજરાતમાં મળેલ હડપ્પીય સંસ્કૃતિનું પ્રથમ નગર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં મળેલ હડપ્પીય સંસ્કૃતિનું પ્રથમ નગર ક્યાં આવેલું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. અને સૌ પ્રથમ ક્યારે? તો કે 1931ની અંદર. 1931ની અંદર ડૉક્ટર એસ.આર. રાવે, ડૉક્ટર એસ.આર. રાવે એમની શોધ કરેલી. ક્યારે? તો કે 1931ની અંદર. સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર. સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર. એટલે હડપ્પીય સંસ્કૃતિનું પ્રથમ નગર મળી આવેલું ક્યાં? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર. ત્રીજું છે લોથલનો અર્થ થાય મૃત્યુ પામેલા. લોથલનો અર્થ શું થાય છે? મૃત્યુ પામેલા. એટલે એ પણ સાચું છે. પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય સાચું છે. જે મોહેંજો દડો છે, ખાસ સમજો, મોહેંજો દડો છે એનો અર્થ શું થાય? તો કે મરેલાનો ટેકરો. મરેલાનો ટેકરો. જ્યારે લોથલનો અર્થ થાય મૃત્યુ પામેલા. ત્રણેય વિધાનો સાચા છે. એટલે જવાબ આપણો શું બનશે? આપેલ તમામ. આપેલ તમામ. ત્યારબાદ સંભાવનાને લગતો પ્રશ્ન છે. પાસાને ઉછાળતા 3નો ગુણક મળે તેની સંભાવના શોધો. એકદમ સરળ છે, ખાસ ધ્યાન દેજો. પાસાને ઉછાળતા 3નો ગુણક મળે. હવે આપને ખબર છે પાસાની અંદર કુલ કેટલા ભાગ હોય? તો કે 6 ભાગ હોય. એટલે આપને કુલ પરિણામ કેટલા મળે? તો કે 6. કુલ પરિણામ કાં તો 1 મળે, કાં તો 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અથવા તો 6 મળે. એટલે કુલ પરિણામ કેટલા છે? તો કે 6. કુલ પરિણામ 6. હવે શું કીધું છે? તો કે પાસાને ઉછાળતા 3નો ગુણક મળે. એટલે શક્ય પરિણામની વાત થઈ. શક્ય
પરિણામ. 3નો ગુણક. 3નો ગુણક એટલે 3 એકા 3 અને 3 દુ 6. 3ના ગુણકમાં 3 અને 6 2 આવશે. તો કુલ કેટલા મળશે? 2. કેટલા મળશે? 2. શક્ય પરિણામ 2 અને કુલ પરિણામ 6. પાસાને ઉછાળતા 3નો ગુણક મળે તેની સંભાવના કેટલી? કુલ પરિણામ કેટલા છે? 6 અને શક્ય પરિણામ 2 એટલે 2/6. 2/6 એટલે આવશે 1/3. પાસાને ઉછાળતા 3નો ગુણક મળે એની સંભાવના કેટલી? તો કે 1/3. એવો જ એક પ્રશ્ન છે. કોઈ પાસાને ઉછાળતા બેકી સંખ્યા મળે તેની સંભાવના કેટલી? કોઈ પાસાને ઉછાળતા બેકી સંખ્યા મળે તેની સંભાવના કેટલી? તો કે કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ છે 6. 1 2 3 4 5 અને 6. તો કુલ પરિણામ છે 6 અને બેકી સંખ્યા મળે એટલે શક્ય પરિણામ. શક્ય પરિણામ કેટલા? તો કે બેકી. તો કે 2 4 અને 6. 3. શક્ય પરિણામ 3 અને કુલ પરિણામ 6 એટલે 3/6. શક્ય પરિણામ હોય એના છેદમાં કુલ પરિણામ મૂકવાનું એટલે 3/6 તો આવશે 1/2. 1/2. કોઈ પાસાને ઉછાળતા બેકી સંખ્યા મળે તેની સંભાવના થશે 1/2 અથવા તો 1/2. ત્યારબાદ સંભાવનાને લગતો જ પ્રશ્ન છે. એક પેટીમાં 4 સફેદ 5 લાલ અને 6 વાદળી દડા છે. તો તે પેટીમાંથી 3 દડા યાદચ્છિક રીતે લેવામાં આવે તો 3 દડા વાદળી રંગના હોય તેની સંભાવના કેટલી? હવે ખાસ સમજો. એક પેટીની અંદર 4 સફેદ 5 લાલ અને 6 વાદળી દડા છે. 4 સફેદ 5 લાલ અને 6 વાદળી દડા છે. તો કુલ કેટલા દડા છે? તો કે 15 દડા છે. હવે 3 દડા યાદચ્છિક રીતે લેવાના છે એટલે 15માંથી આપણે 3 દડા ઉપાડવાના છે. પહેલી વખત દડો લઈએ વાદળી રંગનો નીકળે. પહેલી વખત દડો લઈએ તો વાદળી રંગનો નીકળે તો હવે કેટલા દડા રહીએ? 5. તો કુલ હવે કેટલા વધે? 14. કેટલા વધે? 14. બીજી વખત ઉપાડીએ તો પણ વાદળી રંગનો હોય તો કેટલા વધે? 4. હવે કેટલા વધશે? 13. ત્રીજી વખત પણ આપણે ઉપાડીએ તો પણ વાદળી રંગનો હોય. ખ્યાલ આવ્યો? એટલે 3 દડા છે આપણે ઉપાડીએ તો વાદળી રંગના હોય એની સંભાવના કેટલી? તો પહેલી વખત આપણે ઉપાડીએ ત્યારે 6/15 ગુણ્યા બીજી વખત ઉપાડીએ એટલે 5/14. ત્રીજી વખત ઉપાડીએ એટલે 4/13. 6/15 5/14 અને 4/13. હવે છેદ ઉડાડી દઈએ તો 5 તેરી 15 3 દુ 6 2 7 14. હવે છેદ ઉડશે ને એટલે 7 ગુણ્યા 13. 7 ગુણ્યા 13 એટલે આવશે 91 અને 4/91 જે આપણે ઓપ્શનમાં આપેલું છે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચાલી રહ્યો છે. જ્યારે અંતર અને દિશાને લગતો પ્રશ્ન હોય ત્યારે ખાસ છેલ્લે શું પૂછવામાં આવ્યું છે એને પહેલાં જોઈ લેવું. આપણે કીધું છે તો તે કઈ દિશામાં જઈ રહ્યો છે અથવા તેનું મુખ કઈ દિશામાં છે. હવે એ વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે એટલું જ પૂછવામાં આવ્યું છે. એ પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર છે અથવા તો મૂળ સ્થાનેથી કેટલું અંતર કાપ્યું એ કંઈ પૂછવામાં આવ્યું નથી. એટલે કેટલા મીટર ચાલ્યો છે એ આપણે ધ્યાનમાં લેવાનું થશે નહીં. માત્ર ને માત્ર એટલું કીધું છે તેનું મુખ કઈ દિશામાં છે. સૌ પ્રથમ જોઈએ તો એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચાલી રહ્યો છે. તો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. કઈ દિશામાં ચાલી રહ્યો છે? તો કે દક્ષિણ દિશાની અંદર ચાલી રહ્યો છે. 50 મીટર ચાલ્યા પછી તેની જમણી બાજુએ વળે છે.
કઈ બાજુ વળે છે? તો કે જમણી બાજુ. દક્ષિણ દિશામાં ચાલી રહ્યો છે અને જમણી બાજુ એ પોતે વળે છે. ત્યારબાદ તે 30 મીટર ચાલે છે. ફરી તે ડાબી બાજુ વળીને 50 મીટર ચાલે છે. એટલે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ વળીને કેટલા મીટર ચાલે છે? તો કે 50 મીટર. ફરી તે ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. એટલે ફરી પાછો તે ડાબી બાજુ વળે છે અને 20 મીટર ચાલે છે. અંતે જમણી બાજુ વળીને 50 મીટર ચાલે છે. જમણી બાજુ વળે છે એટલે કેટલા મીટર ચાલે છે? 50 મીટર ચાલે છે. તો તે કઈ દિશામાં જઈ રહ્યો છે અથવા તેનું મુખ કઈ દિશામાં છે? તો એનું મુખ કઈ દિશામાં આવશે? દક્ષિણ દિશાની અંદર આવશે. એક વ્યક્તિ ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે. કઈ દિશામાં ચાલી રહ્યો છે? તો કે ઉત્તર દિશાની અંદર ચાલી રહ્યો છે. ઉત્તર દિશાની અંદર ચાલી રહ્યો છે. 100 મીટર ચાલ્યા પછી તે જમણી બાજુએ વળે છે. કઈ બાજુ વળે છે? જમણી બાજુએ. જમણી બાજુએ વળે છે અને 50 મીટર ચાલે છે. ફરી તે તેની જમણી બાજુએ વળીને 100 મીટર ચાલે છે. ફરી પાછો કઈ બાજુ વળે છે? જમણી બાજુએ વળે છે અને તે છેલ્લે ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. ફરી પાછો એ કઈ બાજુ વળે છે? તો ડાબી બાજુએ વળી અને કેટલા મીટર ચાલે છે? તો કે 20 મીટર. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે અથવા તો તેનું મુખ કઈ દિશામાં છે? તેનું મુખ છે કઈ દિશામાં હશે? પૂર્વ દિશાની અંદર હશે. ત્યાર પછી આપણે શ્રેણીને લગતો પ્રશ્ન છે 1, 2, 6, 24, 120. દરેક અંક વચ્ચે એક સરખો તફાવત જોવા મળતો નથી. એટલે આપણે એની જુદી જુદી પદ્ધતિથી વિચારવું પડે. તો અહીંયા જે પેટર્ન બને છે એ પેટર્ન કેવી રીતના છે? તો 1 ગુણ્યા 1 પ્લસ 1. 1 ગુણ્યા 1 એટલે 1 થશે, પ્લસ 1 કરશું એટલે કેટલા થશે? 2. હવે આ જે 2 આવ્યા એને 2 ગુણ્યા 2 પ્લસ 2. અહીંયા 1 થી ગુણ્યા, અહીંયા 2 થી ગુણવાના. 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. 4 પ્લસ 2 એટલે થશે 6. બને છે શ્રેણી? તો 1 પછી 2 પછી 6, 1 પછી 2 પછી 6. હવે આ 6 ને પાછા અહીંયા ગુણવાના. તો 6 ગુણ્યા 3. પહેલા 1 થી ગુણ્યા, પછી 2 થી ને હવે 3 થી. 6 ગુણ્યા 3 પ્લસ 6. આનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો અહીંયા કરવાનો છે. 1 નો સરવાળો અહીંયા પાછો. એટલે 6 ગુણ્યા 3 પ્લસ 6 એટલે 6 તેરી 18 પ્લસ 6. 18 પ્લસ 6 એટલે કેટલા થશે? 24. 24 ગુણ્યા કેટલા કરશું? તો કે 4. 24 ગુણ્યા 4 પ્લસ 24. હવે 24 ગુણ્યા 4 કરીએ એટલે આવશે 96. 96 પ્લસ 24. 96 પ્લસ 24 એટલે આવશે 120. 120 ગુણ્યા 5 પ્લસ 120. 120 ગુણ્યા 5 કરશું એટલે આવશે 600. 120 ગુણ્યા 5 એટલે 600 પ્લસ 120 એટલે આવશે 720. ઓપ્શનમાં આપણે આપ્યું છે બી. એવી જ રીતના પાછી એક શ્રેણી આપી છે 6, 12, 36 અને 144. એકદમ સરળ છે. 6 ગુણ્યા 2 એટલે થશે 12. પછી 12 ગુણ્યા 3 એટલે 12 તેરી 36. 36 ગુણ્યા 4. 36 ગુણ્યા 4 એટલે 144 અને 144 ગુણ્યા 5 એટલે આવશે 720. 144 ગુણ્યા 5 એટલે 720. ત્યારબાદનો પ્રશ્ન છે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? હવે આપણે જે આકૃતિ આપેલી છે એમાં જોઈએ તો 1, 2, 3 અને 4. એવી જ રીતના અહીંયા એક બેઝ આપેલો છે, આધાર આપેલો છે. તો ત્યાં પણ નંબર આપી દેવાના 1, 2 અને 3. હવે જે નંબર આપ્યા છે એનો સરવાળો કરી દઈએ. 1 પ્લસ 2 પ્લસ 3 એટલે થશે 6 અને 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 એટલે થશે 10. 6 પ્લસ 10 એટલે કેટલા થશે? 16. આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ છે? 16 ત્રિકોણ છે.
એવી જ રીતના એક બીજો ત્રિકોણ તમને કહું. બીજો ત્રિકોણ છે, બીજી પદ્ધતિથી આપણે જોઈએ. આવી રીતના કોઈ પણ આપને ત્રિકોણ આપેલો હોય, આવી રીતના કોઈ પેટર્ન આપેલી હોય તો કેવી રીતના ગણવાનું? તો જે આધાર હોય, આ જે આધાર છે એ આધાર ઉપર આપણે નંબર આપી દેવાના. કેટલા? તો 1 2 3 4 5, કુલ કેટલા થશે? 15. 1 2 3 એટલે થશે અહીંયા 6. 1 2 3 અહીંયા થશે 6. હવે 6 પ્લસ 6 12, 12 પ્લસ 15 એટલે થશે 27. આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ હશે? 27. ઓકે, ત્યાર પછી આપ્યું છે રડાર, કે જે દૂરના વિમાનો અને જહાજોની માહિતી આપે છે. રડારનું કામ શું છે? તો કે વિમાનો અને જહાજોની માહિતી આપે છે. તે શાનો ઉપયોગ કરે છે? શેનો ઉપયોગ કરે છે? તો એમાં ઓપ્શન છે સાઉન્ડ વેવ, રેડિયો વેવ, ઇલેક્ટ્રિક વેવ કે અલ્ટ્રાસોનિક વેવ. રડાર છે એ રેડિયો વેવનો ઉપયોગ કરે છે, એટલે જવાબ આવશે બી, રેડિયો વેવ. નીચે આપેલ પૈકી કઈ પ્રવૃત્તિઓમાં ભારતીય સુદૂર સંવેદન ઉપગ્રહ IRS ઉપયોગમાં લેવાય છે? IRS એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. એટલે આ જે સેટેલાઇટ છે એ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં આવે છે? ભારતીય સુદૂર સંવેદન ઉપગ્રહ IRS, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. એમાં આવશે પાકની ઉત્પાદકતાનું મૂલ્ય, ભૂગર્ભ સંશોધન શોધવા અને ખનિજ સંશોધન માટે. આ ત્રણના ઉપયોગ માટે છે આ સેટેલાઇટનો ઉપયોગ થાય છે. પાકની ઉત્પાદકતાનું મૂલ્ય, ભૂગર્ભ જળ સંશોધન શોધવા માટે અને ખનિજ સંશોધન માટે. જવાબ છે બી. નીચેનામાંથી વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે? વિશ્વનું સૌથી પ્રાચીન બંદર એ છે લોથલ. ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ભારતીય બંધારણની અંદર નાગરિકતાનો ખ્યાલ છે એ બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. ક્યાંથી લેવામાં આવ્યો છે? બ્રિટનમાંથી. ભારતીય બંધારણની અંદર નાગરિકતાનો ખ્યાલ છે એ બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? મેકલ કન્યા તરીકે ઓળખાય છે નર્મદા નદી. ગુજરાતી ભાષાના પ્રથમ જીવન ચરિત્રના લેખક. ગુજરાતી ભાષાના પ્રથમ જીવન ચરિત્રના લેખક શ્રી પ્રાણલાલ મથુરજાસે તેનું શું શીર્ષક આપેલું છે? જવાબ છે એ, કોલમબસનો વૃત્તાંત. કોલમબસનો વૃત્તાંત નામ આપ્યું છે ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર, જેમના લેખક છે શ્રી પ્રાણલાલ મથુરજાસ. પ્રાણલાલ મથુરજાએ એમના પ્રથમ જીવન ચરિત્રનું જે નામ રાખ્યું છે એ છે કોલંબસનો વૃત્તાંત. અને ગુજરાતી ભાષાનો જે પ્રથમ શબ્દકોશ છે, ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ એ કયો છે? નર્મકોશ. કયો છે? નર્મકોશ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એટલે કે સત્તાઓનું વિભાજન એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? કેન્દ્ર અને રાજ્ય પાસે અલગ અલગ સત્તાઓ છે, પોતપોતાની રહેશે. એટલે સત્તાઓનું વિભાજન જે કરવામાં આવ્યું છે એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? જવાબ છે એ, કેનેડા.
અયોધ્યા રામ મંદિરની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? અયોધ્યાનું જે રામ મંદિર છે એની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો એની લંબાઈ છે 360 ફૂટ અને પહોળાઈ છે 235 ફૂટ. 360 ફૂટ લંબાઈ અને પહોળાઈ છે 235 ફૂટ. ઊંચાઈની જો વાત કરીએ, ઊંચાઈ છે 161 ફૂટ. 161 ફૂટ. લંબાઈ 360, પહોળાઈ 235 અને ઊંચાઈ 161 ફૂટ. અલ્હાબાદનું સ્તંભ શિલાલેખ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? અલ્હાબાદનો સ્તંભ શિલાલેખ છે એ કોની સાથે જોડાયેલો છે? તો એ આવશે સમુદ્રગુપ્ત. જવાબ છે ડી, સમુદ્રગુપ્ત. ત્યારબાદ સિદ્ધરાજ, ભીમદેવ અને કર્ણદેવ. સિદ્ધરાજ, ભીમદેવ અને કર્ણદેવ કયા વંશના રાજાઓ હતા? જવાબ છે બી, સોલંકી વંશ. સિદ્ધરાજ, જયસિંહ, ભીમદેવ, સોલંકી અને કર્ણદેવ એ કયા વંશના રાજા હતા? તો કે સોલંકી વંશના. દેલવાડાના દેરા ક્યાં આવેલા છે? તો દેલવાડાના દેરા આવેલા છે રાજસ્થાનના આબુ ખાતે. ગાંધીજીએ શ્રીમદ ભગવત ગીતા ઉપર લખેલા પુસ્તકનું નામ જણાવો. ગાંધીજીએ શ્રીમદ ભગવત ગીતા પર જે લખેલું પુસ્તક છે એ પુસ્તકનું નામ છે જીવન પ્રદીપ. જીવન પ્રદીપ. નીચેનામાંથી કઈ નદીઓ પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે? 4 નદી આપી છે, તાપી, નર્મદા, કૃષ્ણા અને ગોદાવરી. તો 2 નદી એવી છે જે પશ્ચિમ તરફ વહે છે, એ છે તાપી અને નર્મદા. તાપી અને નર્મદા. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? એમાં પહેલું છે પંચમાર્ક સિક્કા, બીજું છે ગધેયા સિક્કા, ત્રીજું છે કાણિયા સિક્કા. તો સૌથી જૂના સિક્કા તરીકે મનાય છે એ છે પંચમાર્ક સિક્કા. ચુમ્માલીસમો પ્રશ્ન છે ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? કે ઋગ્વેદની અંદર જે સપ્તસિંધુ પ્રદેશ દર્શાવવામાં આવ્યો છે એ હાલમાં ભારતનો કયો પ્રદેશ છે? તો એ છે પંજાબ. નીચે આપેલ ભાષા અથવા તો ભાષાઓ પૈકી કોનો સમાવેશ ભારતની શાસ્ત્રીય ભાષાઓમાં થાય છે? ભારતની શાસ્ત્રીય ભાષાઓમાં એમાં આવશે આપેલ તમામ, એટલે કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને સંસ્કૃત. આ જે ભાષાઓ છે એ શાસ્ત્રીય ભાષાઓ તરીકે એને સ્થાન મળેલું છે. ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? ગુજરાતી લઘુકથાના જનક તરીકે ઓળખાય છે મોહનલાલ પટેલ. મોહનલાલ પટેલ કે જેમને ગુજરાતી લઘુકથાના જનક તરીકે ઓળખવામાં આવે છે. પાંડવોની માતા કુંતીનું મંદિર ભારતમાં એકમાત્ર કયા રાજ્યમાં આવેલું છે? પાંડવોની માતા કુંતીનું મંદિર છે ભારતમાં એકમાત્ર કયા રાજ્યની અંદર આવેલું છે? તો એ છે હરિયાણા રાજ્યની અંદર. જવાબ છે ડી, હરિયાણા. સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ અને સરખેજ રોજા કયા શહેરમાં આવેલ છે? સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ અને સરખેજ રોજા એ આવેલું છે અમદાવાદ શહેરની અંદર.
ત્યારબાદ યુનેસ્કો દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે ધોળાવીરા, રાણકી વાવ અને ચાંપાનેર. ધોળાવીરા, રાણકી વાવ અને ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, નીચે આપેલી જગ્યાઓમાં વિસંગત વિકલ્પ જણાવો. તમે પહેલું આપ્યું છે અડાલજની વાવ, બીજું છે અડીકડીની વાવ, ત્રીજું છે રાણકી વાવ અને ચોથું છે ઈડરની છત્રીઓ. તો અડાલજની વાવ છે, અડીકડીની વાવ પણ છે, ઓળખાય છે, રાણકી વાવ પણ ઈડરની છત્રી નહીં, પણ ઈડરના કિલ્લાઓ આવશે. શું આવશે? ઈડરનો કિલ્લો. એટલે વિસંગત વિકલ્પ તરીકે કયો વિકલ્પ પસંદ કરવો પડશે? ડી.